નથી પાડ્યો? એક મિનિટ ઊભી રહે, મસ્ત ફોટો પાડી આપો બસ. મારે ફોટો નથી પડાવવો. એક્સક્યુઝ મી દીદી, વન ફોટો પ્લીઝ. હા. ઓ ભાઈ, તમે પણ આવી જાઓ ને. આવ. વાવ, વોટ અ બ્યુટીફુલ પિક્ચર. એને કહેવાય ફોટોગ્રાફી. શીખો શીખો. દીદી, તમે પ્રોફેશનલ ફોટોગ્રાફર છો? ના ના, આમાં મારો કઈ જ કમાલ નથી. આ બધો જાદુ તો આ કેનનનો છે. કેનન? હા, કેનન કેમેરા, જે તમારી દરેક ક્ષણને પિક્ચર બનાવે. એ પિક્ચર જે આપણે લાઈફ ટાઈમ જીવીએ છીએ. મોબાઈલથી ફોટો પડે પણ કેનનથી ફોટો બને. ચાલો તમારો ફોટો બનાવીએ. વાવ દીદી, વોટ અ બ્યુટીફુલ પિક્ચર. કાશ મારે પાસે પણ કેનન હોત. હોત આ છે ને, આ લો કેનન. હા, પર અરે પણ આ કેમેરો અમારાથી કેવી રીતના લેવાય? મારા તરફથી ગિફ્ટ સમજો. અને હા, ભૂલતા નહીં, ફોર યોર વેડિંગ ફોટોગ્રાફી આસ્ક ફોર કેનન. થેન્ક યુ દીદી. વેલકમ. ઓ માડી, અહીંયા દિવાલ શું કામ બાંધતા હશે? ઓ બેન, સાચવીને કામ કર. હમણાં તારું નાળિયેર ફૂટ્યું હોત. અને બધી વસ્તુઓ મૂકી બરાબર? તારી દવાઓ, ડોક્ટરના કાગળિયા? હા, બધું મૂક્યું. લે, આ ચેવડો ને અથાણું. આ શું? તે મને બધું આપી દીધું. ઓલી કેસર માટે કંઈ ના રાખ્યું? અરે કેસર માટે તો બીજું. કેસુ તો એના સાસરે જતી રહી. તો માસી કેમ છો? અને કેસરબેન કેમ છે? મજામાં છે ને? હા, એકદમ મજામાં. મારા સોમનાથ દાદાની કૃપા છે. સારું સારું. તમે ચેક કરી લો તમારો લખાવેલો બધો સામાન આવી ગયો છે કે નહીં. અને આ તમારું બિલ. સાંભળો છો? હીરાભાઈને ત્યાંથી ચેતન સામાન લઈને આવ્યો છે. બહાર આવશો? આવ્યો છે, થોડી વાર રાહ જોશે. આમ ખાનદાની માણસને આમ બુંબારાડા કરીને બોલાવાય? ભૂલ થઈ ગઈ, પણ કરિયાણાનો સામાન આવ્યો છે. બિલ આપવાનું છે એટલે બોલાવ્યા. હવે ફાલતુ કામ માટે મને બોલાવવાનું હોય? હા, તો ભાઈ ચેતન, તમે અનાજ વેચો છો કે સોનું? હા, અરે અમે ખાનદાની માણસ છીએ તો પણ હજી અનાજ જ ખાઈએ છીએ, સોનું નહીં. હા, મોરખના સરદાર, આ વિક્રમસિંહ માટે આવા ભાવ લગાડાય? શેઠ, જે સામાનનો જે ભાવ છે ને એટલો જ લગાવ્યો છે. એવું હોય તો તમે જાતે ચેક કરી લો. ઓ ડિગ્રી વગરના છીએ, હવે તું મને સમજાઈશ મારે શું કરવાનું છે? હા, સૌથી પહેલા તો તારા જેવા બે ભાઈના નોકર સાથે હું વાત જ ના કરું. એટલે તાબડતોબ તારા શેઠને ફોન કર. હા શેઠ, આ વિક્રમ શેઠ શું કહે છે? હવે લાવો, હું પોતે જ વાત કરું છું. હલો, હા હીરાભાઈ, વિક્રમસિંહ વાત કરું છું. હીરાભાઈ, તમને એટલી પણ ખબર નથી પડતી કે ખાનદાની માણસને ત્યાં બિલ લઈને પોતે જવાનું હોય, આવી રીતે નોકરને ના મોકલવાનો હોય. ને આ શું છે, ગામવાળાને જે ભાવ ભરો છો એ જ ભાવ અમારો પણ ભરવાનો? હા, બહુ ખોટું કહેવાય હીરાભાઈ. તમને ખબર છે ને, મારો જમાઈ એસીપી છે, એસીપી. હમણાં એક ફોન જશે ને તો તમારું લાયસન્સ રદ થઈ જશે. હા,
નહીં, તમારું આ બિલ મને માન્ય નથી. કહી દીધું એટલે ફાઇનલ. ચલો હા લો એ હવે ફટાફટ આ સામાન ઉપાડો અને નીકળો અહીંથી. નહીં તો જો મારું ત્રિનેત્ર ખુલી ગયું ને તો ચેતનમાંથી અચેતન થઈ જઈશ. હા, અચેતન એટલે બેભાન થઈ જઈશ. ચેતન ઊભો રે. શું છે? અરે આ શું કરો છો? નિર્મળા, તમને દોઢ ડાયા થવાનું કોણે કહ્યું? ઘરમાં સામાન નથી. ચેતન તારું કામ પતી ગયું ને? તું નીકળ. નિર્મળા માસી, નોકર છે તો શું થયું? અમારી પણ કંઈક આબરૂ ઇજ્જત હોય કે ના? હું સમજુ છું ભાઈ, એમના વતી હું માફી માંગુ છું. માસી, આ તો તમારી બે આંખોની શરમ નડે ને એટલે કાંઈ બોલતો નથી. એ તો મારું કોઈ આવું અપમાન કરે ને તો શું કરી શું લે તું? હે ભાઈ, શું કરી લે? એ નફોડ બોલ ને, શું કરી લે તું? હાથ કરે છે ને શું? નિર્મળા, તમે પણ ગામમાં બીજો કોઈ કરિયાણા વાળો નથી કે તમે આ હીરાભાઈને ત્યાંથી સામાન મંગાવો છો? આખા ગામમાં હીરાભાઈ સિવાય કોઈ આપણને ઉધાર નથી આપતું. તો શું આપણા પર ઉપકાર કરે છે? અરે એણે તો આપણા જેવા ખાનદાની માણસને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવું જોઈએ. હા, શું નવી નવી વાત કરો છો? એ શું લેવાના આપણને ડિસ્કાઉન્ટ આપે? કારણ કે શિવગઢનો સૌથી જૂનો અને ખાનદાની પરિવાર છે આપણો. અરે એક જમાનામાં મારા બાપ દાદા ગામ પર રાજ કરતા હતા, રાજ. ને હવે આપણા જમાઈ એસીપી છે એટલે ડિસ્કાઉન્ટ આપવું જોઈએ. સમજાયું? હર્ષવર્ધનસિંહજી રાજગઢના એસીપી છે, એ શિવગઢમાં શું લેવાના આવે? નિર્મળા, સાબિત કરી જ દીધું તમે કે તમારો ઉપલો માળ સાવ ખાલી છે. અરે રાજા ગમે ત્યાં હોય, રાજા જ કહેવાય. આ સામાન અત્યારે બહાર ફેંકી દો. લાવો, હું જ ફેંકી દઉં છું. અરે પપ્પા, રહેવા દો. શું કરો છો? અરે એ બધું ના ચાલે. આનો માણસ સામાન જોઈતો જ નથી. એક મિનિટ. આ માણસ અત્યારે શું લેવાનો ફોન કરતો હશે? શાંતિથી જીવવા પણ નથી દેતો. હલો હલો રાજબા. હલો રાજબા, બોલ. વિક્રમસિંહ, ક્યાં છો ભાઈ? ન કોઈ ફોન, ન કોઈ ખબર. હા, તને લેવા માટે પાલખી મોકલું કે શું? દોસ્ત તું મને મળવા આવીશ? હા, શું રાજબા, તું तुमने बुलाया और हम नहीं आए ऐसा हो सकता है भला? તો શું છે, તને મળવા આવવાનો જ હતો પણ દીકરીના લગ્નમાં થોડો થઈ ગયા ને દીકરીના લગ્ન, ને પણ મારી જાણ બહાર. હા રાજબા, તને કહ્યું હતું ને તને આમંત્રણ આપવા માટે રોનીને ફોન કર્યો હતો. અરે તું તો દોસ્ત છે મારો. હા, ખાસ ફ્રેન્ડને કેમ આમંત્રણ અપાય એ હું તને શીખવાડું. સાંભળો માનનીય શ્રીમાન વિક્રમસિંહ, અમે એટલે કે રાજબા આપની સાથે શુભેચ્છા મુલાકાત કરવા માંગીએ છીએ. તો રાજબા તરફથી આપને નમ્ર વિનંતી છે કે આવતીકાલે આપ સારા ચોગડિયામાં અમારા ઘરે પધારીને અમારા ઘરની શોભા વધારશો છે. કેમ નહીં? હા રાજબા, તું કે એટલે વિક્રમસિંહ કરે જ. તું તો દોસ્ત છે મારો. હા હા રાજબા, આમાં એવું છે ને કાલનું કે મારી સંસ્થા છે ને નૂતન સહકાર્ય એની મીટિંગ રાખી છે અને હું એનો ચેરમેન છું. તો એ જે નૂતન ફૂતન સંસ્થા છે ને એના અધિકારીઓ અને તને બધાને ઝાડ પર ઉલટા લટકાવીને મારી. હા, મને કોણીએ ગોળ ચોંટાડવાની જરૂર નથી. આવતીકાલે તું મને મારા ઘરે મળવા આવે છે. ફાઇન? હા, ત્રાસવાદી માણસ છે. નોનસેન્સ.
વિક્રમસિંહ, હવે તમે પલાળ્યું છે તો મુંડાવું તો પડશે જ. ઊંચા ખાનદાન અને પાવરફુલ માણસ તરીકે આપણો જન્મ થયો છે એટલે લોકોની સેવા તો કરવી જ પડે છે. આમ શાંતિથી બેસી રહેવાથી પાર નહીં પડે. હવે તો આ પાર કે પેલે પાર જોયું જશે. એક અગત્યનું કામ છે એ હું પતાવીને આવું છું. તમે જમી લેજો, મારી રાહ ના જોતા. આપણે અહીંયા ચપ્પલ કાઢી દઈએ. અરે પણ ચપ્પલનું સ્ટેન્ડ ત્યાં છે તો ત્યાં જ કાઢીએ ને. બહુ દૂર છે. એમ પણ મંદિરમાંથી કોણ ચોરી કરે? અહીંયા જ કાઢી દઈએ ને. જો હુકુમ મેરે રાણી સાહેબા. હા સાહેબ. ના ના સાહેબ, કાલે આવું છું. હા હા, માર્ચ એન્ડિંગના બધા કામો પતી ગયા છે. લગ્ન પણ સારી રીતે થઈ ગયા. હા હા હા, હવે જે પણ કામ બાકી છે હું 2-4 દિવસમાં પતાવી દઈશ. હા હા હા, સારું સારું સારું. અત્યારે તો સાસરીમાં છું. બસ અહીંયાથી નીકળું જ છું. સાંજ સુધીમાં ઘરે પહોંચી જઈશ. હા હા, આપણે કાલે મળીએ. ઓકે ઓકે ઓકે. હા ઓકે સર, બાય બાય બાય. શું જમીરાજ, નીકળ્યા? હા બસ, અનેરી તૈયાર થાય એટલી વાર. અને ગાડી જ મંગાવી લીધી છે. શું છે કે આવી હાલતમાં બસમાં જવાનું રિસ્ક નથી લેવું. આ બેસ્ટ કામ કર્યું તમે દિવ્યકુમાર. અરે વિક્રમસિંહની દીકરી છે, સ્પેશિયલ ગાડીમાં જ જવી જોઈએ, બસમાં થોડું જવાય. અનેરી જલ્દી કર, મોડું થઈ રહ્યું છે. દિવ્યકુમાર, અમારી દીકરીની બરાબર કાળજી લેજો. હા, અને અડધી રાત્રે પણ કંઈ પણ કામ હોય ને ફોન કરી દેવાનો. જરાય શરમાતા નહીં કે અડધી રાત્રે સસરાને ફોન કરાય. હા, પણ કયા નંબર પર ફોન કરશો? ડેડી 2. હા ના, ડેડી 3. ના, નવો નંબર આપું છું, એના ઉપર ફોન કરજો. ડેડી 4. હા, ખાનદાની માણસ છીએ આપણે, એક નહીં 1000 નંબર બદલીએ. અરે પણ કેટલા નંબર બદલશો પપ્પા? એમાં એવું છે ને દિવ્યકુમાર, આપણે રહ્યા પબ્લિક ફિગર, એટલે ગામમાં એક જણ જોડે નંબર પહોંચે ને એટલે આખા ગામના આલિયા માલિયા ટાલિયા બધા પાસે જાય. હવે એમને કઈ તકલીફ પડે ને તો એમના બાપને ફોન કરવાની જગ્યાએ આ વિક્રમસિંહને ફોન કરે છે. તમને તો ખબર છે, આપણને કોઈ મદદ માટે ફોન કરે તો ક્યારે કોઈને મદદ કરવા માટે ના કહેતા નથી. હા બોલો ને. હા એકદમ બરાબર. હા, અને પછી અમારે લીધે ફેમિલીને પણ આ ડિસ્ટર્બ થાય. આપણે એવું શું કામ કરવાનું? અને તમને તો ખબર જ છે ને આખા ગામમાં આપણો કેટલો વટ છે. હા ખબર છે. તો પછી આખા ગામમાં ગોલ્ડન ઇમેજ છે આપણી. પણ આ નંબર માત્ર આપણા પરિવાર માટે જ છે, એટલે કોઈને આપવાનો નથી. નંબર સેવ કરો. 1 મિનિટ પપ્પા, કોઈનો ફોન આવી રહ્યો છે. પાછળ 3057 છે ને? હા હા, તો ઉપાડો, આપણો જ છે. હા. અરે પણ ખાલી મિસ કોલ આપો ને. અરે ઉપાડો ને, ફ્રી જ છે. હલો. હા દિવ્યકુમાર, આ આપણો નવો નંબર છે, સેવ કરી લેજો. હા પપ્પા, કરું છું.
મને શિવ પાર્વતી અને લક્ષ્મીનારાયણની જોડી લાગો છો. અષ્ટપુત્ર સૌભાગ્યવતી ભવ. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ. સર આ તો 7 જ છે. પૂજારી તો 8 કહ્યું હતું ને? 8? આ તમે શું બોલી રહ્યા છો મને કાંઈ સમજાઈ નથી રહ્યું. ગડબડ થઈ ગઈ યાર. ગડબડ? અને યાદ છે પૂજારીએ તને શું આશીર્વાદ આપ્યા હતા? શું? અષ્ટપુત્ર સૌભાગ્યવતી ભવ. હા તો હા તો શું યાર, તો પૂજારીના આશીર્વાદ સાચે સાચા પડી ગયા તો આપણે પેલું સૂત્ર બદલવું પડશે ને. હમ દો ઓર હમારે 8 બાળકો કેસર. શું તમે જાઓ ને અહીંયાથી? જાઓ ને અહીંથી? અરે જાઓ ને અહીંયાથી નહીં, આવો એવું કેમ? સારું, આપણે એક કામ કરીએ. આપણે 7 બાળકોના નામ વાર પરથી રાખીશું અને 8માનું નામ રંગ ઉપરથી રાખીશું. યસ, કરેક્ટ. બસો બહુ બોલી આવે તમે. ચાલો હવે અહીંયાથી બહાર નીકળીએ. ચાલો. સર, તને ખબર છે પુરુષનું બીજું નામ જવાબદારી છે અને એ જવાબદારીને ટેકો આપવાનું કામ એક સ્ત્રીનું છે. અને પુરુષનું માથું માત્ર 3 સ્ત્રીઓ આગળ ઝૂકે છે. એક માં, બીજી પોતાની માં અને ત્રીજું ચાલો હવે. પણ કિશોર શું નામ રાખીશું આપણે બાળકોના? શું તમે? અરે પણ અત્યારથી વિચારી રાખવું પડશે ને. 8 નામ રાખવાના છે. 8. બસ હા. શું થયું? મારા ચપ્પલ ક્યાંય નથી દેખાતા. અહીંયા જ તો ગાડ્યા હતા. અહીંયા જ હતા? ક્યાં ગયા? કોઈ મોરલો કળા કરી ગયું. હે? કોઈ મારા ચપ્પલ ચોરીને જતું રહ્યું. વેરી ગુડ. મેં કહ્યું હતું ને કે ચપ્પલના સ્ટેન્ડમાં ચપ્પલ ઉતારીએ, પણ ના, ભગવાન સામેથી તો કોણ લઈ જાય? હે ને? ભોગવો. ટફોડ કેસર ફરી મોઢું કાળું કરાવ્યું. પણ જુઓ તો ખરી, કોઈ માતાજીની સામેથી ચપ્પલ ચોરીને જતું રહ્યું. કેવા દિવસો આવી ગયા છે. સર, ડોન્ટ પેનિક. આપણે શોધીએ. ત્યાં પણ નથી કે સર. ક્યાંથી દેખાય? કોઈ કારીગરી કરી ગયું. એક મિનિટ, અમને પૂછીએ. કાકા, અહીંયા ચપ્પલ ઉતાર્યા હતા? બ્રાઉન કલરના એક પટ્ટી વાળા. અહીંયા જ કાઢ્યા હતા, જોયા? ના ભાઈ. અરે તમે અહીંયા વોચમેન છો તો થોડા દિવસે કોઈ કેવી રીતે ચપ્પલ લઈ જાય? અને એ કહો, હું અહીં મંદિરમાં દેખરેખ કરવા માટે નોકરી કરું છું કે ચપ્પલની? આટલું સામે સ્ટેન્ડ દેખાય છે ચપ્પલનું. ચંપલ ચોરાઈ ના જાય ને એની માટે ચપ્પલ ત્યાં ઉતારે છે. તમે ભણેલા ગણેલા માણસ આવું કરશો તો અમારે ક્યાં જવું? વાત સાચી છે તમારી. સાંભળ્યું? પતિ ફોજદાર છે તો પણ શું ફાયદો થયો? ચોરવા વાળા તો ચપ્પલ ચોરી જ ગયા ને. ઓ એસીપી ફોજદાર, જોઈ લીધો તમારો વટ? શું બોલી? એ જ જોઈ લીધો તમારો વટ. ના ના, એની પહેલા. એસીપી. એના પછી. શું બોલી? હા, એસીપી ફોજદાર. ફોજદાર? એ તો એમ જ લાડમાં બોલી. ફરી બોલ. ફોજદાર. વાહ. ના ના, તમને નહીં.
પણ આ ગમ્યું હો મને, ફોજદાર. આજથી નક્કી તારે મને છે ને ફોજદાર કહીને જ બોલાવવાનો. પતિ ફોજદાર હોય અને પતિની સામે પત્નીના કોઈ ચપ્પલ લઈ જાય તો ચાલે? એ જ તો કેટલું ખોટું કહેવાય. પગ દાજી રહ્યા છે. ના ના, હું તો બરફની લાદી ઉપર ઊભી છું ને. આ શું કરો છો તમે? બધા જોવે છે. જોવા દે, મેં તારી સાથે લગ્ન કર્યા છે ને, પત્ની છે તું મારી. પણ કેવું લાગે? કેસર, મારી પત્નીને પગ દજાતા હોય ને હું કંઈ ના કરું તો મને નહીં ગમે.